નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો કેશોદના આંબાવાડી વિસ્તારમાં રાત્રિના જીઆરડીના જવાન પર હુમલાની ઘટના સામે આવી. કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ જીઆરડીમાં ફરજ બજાવતા જવાન પર યુવક અને યુવતીનો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. જીઆરડી જવાન રાત્રિના આંબાવાડી વિસ્તારમાં કરી રહ્યા હતા પેટ્રોલિંગ. જીઆરડી જવાને રાત્રિના શંકાના આધારે પૂછપરછ કરતા ફરવા નીકળેલા યુવક અને યુવતીએ જવાન પર કર્યો હતો હુમલો. જીઆરડી જવાન ઇજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. કેશોદમાં આવારા ગર્દીને માંજા મૂકી છે. કેશોદના લુખાઓ આવારા તત્વોને છાવરતા પદાધિકારીઓને કારણે સામાન્ય શહેરીજનો ભોગ બની રહ્યા છે. જવાબદાર તંત્રના સમાધાનકારી વલણ અપનાવી લુખાઓ આવારા તત્વોને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કથળી ગયેલી કાયદો વ્યવસ્થા અંગે ઘોર નિંદ્રામાં છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કથળી ગયેલી કાયદો વ્યવસ્થા અંગે ઘોર નિંદ્રામાં. ફરજ પરના જવાન પર હુમલો કરનાર યુવક અને યુવતીને જાહેરમાં સરભરા કરવા ઉઠી હતી લોક માંગ. કેશોદ પોલીસે ઇજાગ્રસ્ત જવાનની અરજી આધારે ફરિયાદ નોંધતા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ ભરતકુમાર જયંતલાલ ભટ્ટ. હું મારી ફરજ ઉપર હતો તે દરમિયાન બે ઈસમો, એક લેડીઝ અને એક જેન્ટ્સ આવેલા. મેં એને પૂછપરછ કરાવી કે ભાઈ તમે ક્યાંથી આવો છો અને શું કારણ અત્યારે નીકળ્યા છે. તો એને કીધું કે તું અમને પૂછવા વાળો કોણ? તો મેં કીધું મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી ઉપર હતો તે દરમિયાન તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી માર મારેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલી. આ કેટલા વાગ્યાની ઘટના હતી અને શું? આ રાતના 2:15 બરાબર. કેશોદ પોલીસમાં તમે કઈ ફરિયાદ કરી નોંધાઈ? હા, એ આપેલી છે ફરિયાદ.